જે જન શરણ આય અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પ્રભુના સાનિધ્યમાં જે જાય છે તો ભગવાન કહે છે તારું રક્ષણ પોષણ બધું હું કરી લઉં છું. તારું રક્ષણ અને પોષણ કરનારો હું છું. એક વખત એના શરણમાં જઈને પોકાર કરો. એક વખત એના આશ્રિત થઈ જાઓ. અને પ્રભુના સાનિધ્યમાં જે જાય છે, પ્રભુના ચરણારવિંદમાં જે જાય છે, તો પછી ભગવાન કહે છે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તારી ચિંતા કરનારો હું છું. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કદાપી ચિંતા ન કરો. ચિંતા કાપીન કાર્યા નિવેદિત્યાત્મ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિ. આ નવ રત્નનો પહેલો રત્ન શું શીખવાડે છે? કદાપી ચિંતા ન કરો. પણ આપણને ચિંતા કર્યા વગર ચાલતું નથી. ચિંતા કર્યા વગર આપણને ફાવતું નથી. માથા ઉપર જ્યાં સુધી ટોપલો ના આવે ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. કદાપી ચિંતા ન કરો, ભગવાનને સોંપી દો. પ્રભુમાં દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ, કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે પણ તમારું મન ક્યારેય ડગવા નહીં દે. કારણ તમે આશ્રિત છો પ્રભુના, તો ભગવાન તમારું અહિત નહીં થવા દે. એક પતિ પત્ની સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા છે. અને સ્ટીમર મધ્ય દરિયે પહોંચ્યું છે. અને મધ્ય દરિયે પહોંચતાની સાથે સ્ટીમરનો નાવિક હતો, એણે સ્ટીમરમાં જાહેરાત કરી દરિયામાં ભયંકર તોફાન છે, જે જેના ઈષ્ટ દેવતા છે બધા એને યાદ કરી લો. બચાય એવું લાગતું નથી. ભગવાનને યાદ કરી લો, કંઈક બચવાનો રસ્તો મળી જાય. સ્ટીમરમાં જેટલા પણ મુસાફરો હતા, જ્યાં સમાચાર સાંભળ્યા, બધાએ દોડતા દોડતા પોતપોતાની રૂમમાં આવી જે જેના ઈષ્ટ દેવતા હતા બધા એને યાદ કરવા લાગ્યા. ભગવાન બચાવો, બચાવો, બચાવો. પણ એક પતિ પત્ની જે સ્ટીમરમાં હતા, એ પતિએ આ શબ્દ જ્યાં સાંભળ્યો અને પતિ એકદમ ઊભો થઈ રૂમમાંથી બહાર નીકળી અને બહાર ખુલ્લામાં જઈને ઊભો છે. પત્નીએ જોયું મારો પતિ નથી દેખાતો, ક્યાં જતા રહ્યા? આખા સ્ટીમરમાં ગોર ગોર ફરી આવી, પોતાના પતિને શોધે પણ પતિ ન દેખાયો. ચિંતા થઈ, ક્યાં જતા રહ્યા? આટલું બધું ભયંકર તોફાન છે દરિયામાં, બચી જવાય એવું લાગતું નથી. અને આ પતિ ક્યાં જતા રહ્યા? દોડતી દોડતી પત્ની આખા સ્ટીમરમાં ફરી રહી છે. ત્યાં પત્નીની નજર ગઈ તો પોતાનો પતિ બહાર ખુલ્લામાં થાંભલો પકડીને ઊભો છે. પત્ની દોડતી આવી, પતિને કીધું અરે તમે ગાંડા છો?
તમે સાંભળ્યું નહીં, જાહેર થયું એ દરિયામાં ભયંકર તોફાન છે, બચાય એવું લાગતું નથી. ચાલો આપણે રૂમમાં જઈએ, ભગવાનને યાદ કરીએ, કંઈક રસ્તો મળી જાય, આપણે બચી જઈએ. પતિએ કીધું તારે જવું હોય ને તો રૂમમાં જતી રહે, મારે આવું નથી. તારે રૂમમાં જઈને ભગવાનને યાદ કરવા હોય તો કરી લે, પણ હું તો અહીંયા ઉભો રહીશ. પત્ની કીધું નહીં, તમને લીધા વગર જવાય મારાથી નહીં, તમે સાથે ચાલો, તમે ચાલો. પતિએ કીધું નહીં, મારે આવું નથી રૂમમાં, તારે જવું હોય તો તું જા. પત્ની પતિને લીધા વગર જવા તૈયાર નથી. પતિએ રૂમમાં જવા તૈયાર નથી. બંને એકબીજાને કે વાતો કરે, સમજાવે છે. અને ત્યાં એકદમ પેલા પતિને ગુસ્સો આવ્યો. ગુસ્સો આવતાની સાથે પતિના કેડમાં કટાર હતી, કટાર કાઢી અને પત્નીના ગળાએ અડાડી દીધી. પતિએ કીધું મને ગુસ્સો આવેલો છે, તારે રૂમમાં જવું હોય તો તું જતી રહે, મારે આવું નથી. પત્ની એટલી જ સહજતાથી કહેવા લાગી, નહીં તમે પહેલા ચાલો, તમે ચાલો, તમે ચાલો. પતિએ કીધું મારે આવું નથી, તારે જવું હોય તો જાની તારા કટાર વાગી જશે, તને હું ચપ્પુ મારી દઈશ. પત્ની કીધું નહીં, મને વિશ્વાસ છે, તમે મને નહીં મારો, તમે મને નહીં મારો, તમે ચાલો અંદર. પતિએ કીધું નહીં, આજે મારો ભરોસો નહીં, ગુસ્સો આવેલો છે, ચપ્પુ તારા ગળાએ અડકેલું છે, વાગતા વાર નહીં લાગે, માટે અંદર જતી રહે. પત્ની એટલી જ સહજતાથી પતિને કહેવા લાગી, નહીં મને આપનામાં વિશ્વાસ છે, તમે મને ચપ્પુ નહીં મારો, તમે ચપ્પુ નહીં મારો. ત્યારે ગુસ્સામાં આવેલો પતિએ પત્નીને જવાબ આપ્યો, ચપ્પુ તારા ગળાએ અડકારેલું છે, મને ગુસ્સો આવેલો છે, પણ છતાંય તને મારામાં વિશ્વાસ છે કે હું તને ચપ્પુ નહીં મારું. જેમ તને મારામાં વિશ્વાસ છે એમ મને મારા ભગવાનમાં વિશ્વાસ છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે ને, પણ ભગવાન મારો કદાપિ ભગવાન અપि પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. શ્રી મહાપ્રભુજીએ તેથી આ નવરત્ન આપણને આપ્યા છે કે રોજ તમે આ નવરત્નનો પાઠ કરો, કે જેથી આપણું મન બળવાન બને, ચિંતાઓ દૂર થાય, પ્રભુમાં દ્રઢ ભરોસો જાગૃત થાય. તેથી નવરત્ન છે.